નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। મારું નામ છે પ્રિન્સ રાસડિયા। આવી ગયા છે આજ આપણે હવામાનની નવી અપડેટ સાથે મિત્રો। આજે તમે મને મારો ચહેરો નહીં જોઈ શકતા હોય મિત્રો, પણ આજે આપણે લાઈવમાં જ જે છે કે આજે આપણે હવામાનનું પ્રિડિક્શન કરવાનું છે કે સેટેલાઇટ ઇમેજનું પ્રિડિક્શન કરવાનું છે કે આજની જે તારીખ છે 1 જુલાઈ 2026, તો આજે જે છે કે વરસાદની કેવી શક્યતાઓ છે એના વિશેનું આપણે લાઈવમાં જ પ્રિડિક્શન કરવું છે મિત્રો। તો ખાસ તમે મારી સાથે જોડાયેલા લેજો, અને જે મિત્રો નવા છે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો મિત્રો, આજના હવામાનના જ્યારે હું તમને સમાચાર આપું એ પહેલા હું ખાસ એવી વિનંતી કરું છું કે આપ જે છે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ મને કમેન્ટ કરીને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં, અને છે તો કેવો છે એ ખાસ કોમેન્ટ કરતા જાજો મિત્રો। હવે આપણે આજે થઈ ગઈ છે 1 જુલાઈ 2026, એટલે આજે આ મહિનો જે જુલાઈ મહિનો છે ખેડૂત મિત્રો માટે ખાસ મહત્વનો રહેતો હોય છે મિત્રો। તો આજે આપણે આજના વરસાદની જે છે કે માહિતી જાણી લઈએ કે ભાઈ આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જે છે એ રહેલી છે। તો ખાસ જે તમે સ્ક્રીન ઉપર જે છે નિહાળી રહ્યા છો મિત્રો, આપણે સ્ક્રીન ઉપર જ જે છે એ જોવાનું છે। આપણી સામે જે સ્ક્રીન છે એની ઉપર તમે જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જે છે કે જોવા મળી રહ્યો છે, અને એક વરસાદ કેવો છે એના વિશે જે છે હું તમને બતાવી રહ્યો છું અલગ અલગ જે છે પ્રિડિક્શન મુજબ। તો કે આજે થઈ ગઈ છે બુધવાર અને તારીખ છે 1। હવે 1 તારીખનું પ્રિડિક્શન આપણે લઈએ છીએ વિંડીમાં કે ભાઈ રાતના 1 વાગ્યાનો સમય છે, એટલે કે જે છે ત્યારનું જે કન્ડિશન શું છે, તો કે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વેરાવળ અને કોડીનાર બાજુ જે છે કે રાત્રે જે છે વરસાદની શક્યતાઓ જે અહીંયા દેખાઈ રહ્યું છે આપણને કે રાત્રે જે છે વરસાદની સંભાવનાઓ જે છે સૂત્રાપાડા અને કોડીનાર વિસ્તારની અંદર આપણને જોવા મળી રહ્યું છે મિત્રો। ત્યારબાદ ધીમે ધીમે આપણે આગળ પ્રિડિક્શન કરતા જઈએ તો કે સવારે 8 વાગ્યાનો સમય છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોતા હશો, સવારે 8 વાગ્યાનો સમય છે। સવારે 8 વાગ્યામાં જે છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં જો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં ગડુ, વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, મલગામ, દીવનો વિસ્તાર, કેસરિયા, ઉના અને ઠેક જાફરાબાદ સુધી જે છે મિત્રો, જાફરાબાદ સુધી વરસાદની ગતિવિધિઓ જે છે જોવા મળી રહી છે અહીંયા। તો અહીંયા જે છે કે વેધર ચાર્ટની અંદર આપણને એ વસ્તુ દેખાઈ રહી છે સવારના સમયમાં, અને સવારના સમયની અંદર જ જે છે કે અહીંયા જે છે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એમાં સુરત વિસ્તારની અંદર પણ ખૂબ સારા એવા પ્રમાણમાં વરસાદ જે છે એ નોંધાઈ શકે છે। ખાસ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુનવેલ, પિંજરાત, આ બધા ઓલપાડ, આ બધા જે વિસ્તારો છે, કીમ છે, કામરેજ છે, આ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જે છે, હાંસોટનો વિસ્તાર છે, આ બધા સુરતના નાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। વલસાડ જે છે, વલસાડ, વાપી, આ બધા જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો તમે આ સ્ક્રીન સામે જોઈ શકો છો, તમામ વિસ્તારોની અંદર ખાસી એવી વરસાદની શક્યતાઓ તમે જોઈ શકો છો મિત્રો। આ તમારી સામે જ લાઈવ ચાર્ટ હું તમને બતાવી રહ્યો છું। આ છે સવારે 8 વાગ્યાના મિત્રો, એટલે સવારમાં વરસાદની ગતિવિધિ ગોધરા, લુણાવાડા, બાયડ, નડિયાદ સાઈડના આજુબાજુના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે એવું વેધર ચાર્ટ આપણને જે છે કહી શકે છે। સાથે વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે, અને ગાજવીજનું પ્રમાણ પણ રહી શકે છે। ત્યારબાદ આપણે ધીમે ધીમે જે છે જોતા જશું કે ભાઈ બપોર સાઈડનો જે 1 વાગ્યા આજુબાજુનો જે સમય છે, 1 વાગ્યા આજુબાજુના સમયની અંદર પણ જે છે દરિયાકાંઠાનો જે કાંઈ દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને જે છે મધ્ય ગુજરાતનો જે વડોદરા, ખંભાત, ભરૂચ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં પણ સારી એવી વરસાદની શક્યતાઓ છે, અને હળવા ભારે ઝાપટા જે છે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, ગાંધીનગર સાઈડના ભાગોની અંદર આપણને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જોવા મળી રહ્યું છે મિત્રો। આ એક જે છે બપોરના 1 વાગ્યાનો સમયગાળો છે ત્યારનું આ ચાર્ટ જે છે
એ જોવા મળી રહ્યું છે મિત્રો. ત્યારબાદ જે છે જેમ જેમ સમય પસાર થશે અને 4 વાગ્યાનો આજુબાજુનો સમય છે વરસાદના વિસ્તારો પણ વધી શકે છે મિત્રો. વિસ્તારના અંદર જે છે કાઠિયાવાડનો જે આપણે સૌરાષ્ટ્ર વિસ્તાર કહીએ છીએ ત્યાં જે છે કે ધારી અમરેલી સાઈડનો વિસ્તાર છે, પાલીતાણા છે, આ જે વિસ્તાર તમે જોઈ શકો છો આ પાલીતાણાનો વિસ્તાર છે. પાલીતાણાના વિસ્તારની અંદર પણ સારી એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિંહોર, વલભીપુર હોય, બોટાદ, રાણપુર, ધંધુકા, લીંબડી, સાયલા, ગઢડા, લાઠી આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સંભાવનાઓ છે. ગોંડલ સુધી છે, વડિયા સુધી, બગસરા સુધી પણ સારી એવી વરસાદની સંભાવનાઓ આજના દિવસે એટલે કે 1 જુલાઈ 2026ના રોજ નોંધાઈ રહી છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગ તમામ જગ્યાએ વરસાદની સારી એવી શક્યતાઓ સાંજ PM છે 4 PM 5 PM આજુબાજુ જે છે કે સાંજના 5 વાગ્યા આજુબાજુ આવો જે છે કે માહોલ જોવા મળી શકે છે મિત્રો. અને રાત્રિ દરમિયાન પણ એટલે કે રાત્રે 10 વાગ્યા આજુબાજુ પણ જે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી થઈ જશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જે છે કે રાત્રિના સમયે પણ સતત શરૂ રહી શકે છે. અને એમાં ખાસ સુરત સાઈડના વિસ્તારોની અંદર સુરત, ડુમસ બીચ આજુબાજુનો વિસ્તાર, નવસારી, વલસાડ, ચીખલી, ખેરગામ આ તમામ, વાપી, મરોલી આ બધા વિસ્તારની અંદર પણ જે છે કે વરસાદની રાત્રે સંભાવનાઓ આજે દેખાઈ રહી છે મિત્રો. એટલે ખાસ આ વિસ્તારોના લોકોએ ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે મિત્રો. તો મિત્રો તમારી સામે એક ચાર્ટ જે છે દેખાઈ રહ્યો છે ભારતનો. એની અંદર જે આપણું GFS મોડલ છે તો GFS મોડલની જે છે ગાઈડલાઈન મુજબ જે છે કે તમારી સામે જે મેં ચાર્ટ દર્શાવેલો છે કે એની અંદર આજે 1 જુલાઈ છે અને 1 જુલાઈ 1/7/2026 અને એનો એક ચાર્ટ જે છે દર્શાવેલો છે. એની અંદર પણ જે છે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે દક્ષિણ જે સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ સૌરાષ્ટ્રના અંદર સુધીના ભાગ સુધી આજે સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. એટલે કે પીળો કલર છે એટલે કે 18 mm થી લઈ અને 10 થી 20 mm સુધીનો વરસાદ જે છે આજે નોંધાઈ શકે છે. એમાં દક્ષિણ ગુજરાતની અંદર જે છે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં લીલો કલર છે એટલે કે એ પણ એવું દર્શાવે છે કે આજે વરસાદની ગતિવિધિ 20 mm થી લઈ અને 40 mm સુધી નોંધાઈ શકે છે. બીજા વિસ્તારોની અંદર GFS મોડેલ ખાસ શક્યતા વ્યક્ત કરતું નથી. અમુક જે છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ હોય, મધ્ય સૌરાષ્ટ્ર અને જે છે કે દક્ષિણ ગુજરાતથી ઉપરનો જે ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ સાઈડ, ગોધરા, અરવલ્લી, મહીસાગરનો ભાગ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની અમુક શક્યતાઓ રહેલી છે. તો આ GFS મોડલ જે છે કે એના ફોરકાસ્ટ જે છે એ મુજબ એ આ રીતનું દર્શાવી રહ્યું છે મિત્રો. અને ત્યારબાદ જેમ જેમ હવે હું તમને બતાવતો જઈશ કે જેમ જેમ જે સમય પસાર થશે 48 કલાક જશે એટલે કંઈક આ રીતનો ચાર્ટ જોવા મળશે. ત્યારબાદ 96 કલાક જે છે જશે ત્યારબાદ વરસાદની ગતિવિધિઓ ખાસ વધતી જોવા મળી રહી છે મિત્રો. 120 કલાક પછી જે છે કે એનો ચાર્ટ ખૂબ સરસ જે છે કે ખૂબ સારો એવો દર્શાવી રહ્યો છે, જેમાં મોટા ભાગના ગુજરાતના જે વિસ્તારો છે એમાં જે તારીખ છે 5-7 આજુબાજુ એટલે કે 5 જુલાઈ આજુબાજુ જે છે જે આ મોડલ GFS મોડલ છે એ વરસાદની ખૂબ સારી શક્યતાઓ દર્શાવી રહ્યું છે. એમાં દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયા કિનારા પણ સારો વરસાદ, ઉત્તર ગુજરાતની અંદર અને જે છે મધ્ય સૌરાષ્ટ્રની અંદર દ્વારકા આજુબાજુનો ભાગ છે અને કચ્છનો અમુક ભાગ, દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં વરસાદની સારી એવી જે છે શક્યતાઓ રહેલી છે. અને આ શક્યતાઓ જે છે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવાની છે 2 તારીખ 2 થી 3 તારીખ આજુબાજુ એક સિસ્ટમ જે છે કે આ વિસ્તારોની અંદર જે છે કે ઉત્પન્ન થશે અને એ જે છે એ આગળ વધી અને જે છે કે ગુજરાતના ભાગો સુધી આવી શકે છે મિત્રો. તો કે આ એક એવી સંભાવનાઓ છે કે જે ગુજરાતને વરસાદનો સારો એવો લાભ આપી શકે છે. મિત્રો તમારી સામે એક બીજો ચાર્ટ મેં જે છે ઓપન કર્યો છે. એની અંદર પણ તમે જોઈ શકો છો કે આ જે બધો ભાગ છે કે આ જે ભાગ છે એ બધો ભાગ અરબ સાગરનો ભાગ છે. અરેબિયન સી અહીંયા તમે દેખાતું હશે, અરેબિયન સી. અરેબિયન સી ની અંદર જે છે કે વાદળોનો ખૂબ વિશાળ જથ્થો જે છે જોવા મળી રહ્યો છે. એ છેક ગુજરાતના ભાગોથી લઈ અને દરિયાકાંઠાથી લઈ દમણ, મુંબઈ જે છે કે અહીંયા આખું જે દક્ષિણ ગુજરાતના છેડા સુધી જે છે કે સમુદ્ર સક્રિય થઈ ગયો છે. અને સામેની છેડી છે બે ઓફ બેંગાલ. બે ઓફ બેંગાલ જે છે
કે બે ઓફ બેંગાલનો જે ભાગ છે ત્યાં પણ ખૂબ સારી માત્રાની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ હોય એ રીતનો માહોલ બનેલો છે અને જે છે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તમે જોઈ શકો છો કે વાદળો ખૂબ જે ઘેરાયેલા છે અને આખા ભારતના મોટા ભાગના જે વિસ્તારો છે, મધ્યપ્રદેશ હોય કે પછી મહારાષ્ટ્રનો ભાગ છે, બેંગલુરુ, હૈદરાબાદ છે, આ બાજુ પશ્ચિમ બંગાળનો ભાગ છે અને છેક જે ઉત્તર પ્રદેશના ભાગો દિલ્હી સુધી જે છે વાદળો, ઉત્તર પ્રદેશ જે છે, બિહાર છે, આ બધા ભાગોની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે. પણ હાલ હજી જે છે કે રાજસ્થાન અને જે ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં હજી ખાસ એવા વાદળો નથી જોવા મળે, જેથી વરસાદ અત્યારે ઓછો નોંધાઈ રહ્યો છે. પણ ખાસ જે છે આ શક્યતાઓ જે છે ખૂબ વધી રહી છે, કારણ કે જે વિસ્તારો જે છે વરસાદના એ ધીમે ધીમે વાદળો જે તમે જોઈ શકતા હશો એ વાદળો જે છે એ વધી રહ્યા છે અને વાદળો, વરસાદી વાદળો જે છે ગુજરાત સુધી આવવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે વરસાદનું પ્રેસિપિટેશન લઈ લઈએ કે વરસાદ કઈ રીતનો છે. તો વરસાદની અંદર તમે જુઓ તો કે ધીમે ધીમે જે બ્લુ કલર છે એ સારા વરસાદ દર્શાવે છે અને એ વરસાદ જે છે એ ગુજરાતના જે ભાગો સુધી ધીમે ગતિ કરી અને જે છે ગુજરાતના ભાગો સુધી વધી રહ્યા હોય એવું તમને મોડલ ચાર્ટ બતાવે છે, જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ખાસ વાદળોની અવર જવર આજના દિવસે જોવા મળી શકે છે. અને જે છે તમે જોતા હશો કે ભાઈ આ રીતનું એક કન્ડિશન છે. જે દરિયાઈ કાંઠો સૌરાષ્ટ્રનો છે, જુનાગઢ, વેરાવળ, આ વિસ્તારોની અંદર પણ ખાસ વાદળો જે છે આજના દિવસે વધી રહ્યા છે અને ખાસ જે છે જેમ બપોરનો સમય થશે એમ જે છે વરસાદના વાદળો જે છે મધ્ય સૌરાષ્ટ્ર સુધી આવી રહ્યા છે, અમદાવાદ સાઈડ સુધી જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ ચાર્ટ તમે ખાસ જોતા રહેજો કે ભાઈ હવે આપણે આગળના દિવસોની અંદર કઈ જગ્યાએ જે છે વરસાદ કેવો નોંધાવાનો છે એનો જે છે આ એક ચાર્ટ મેં તમને દર્શાવ્યો છે. હવે આવનારા સમયની અંદર કેવો વરસાદ થવાનો છે, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કમેન્ટ કરીને કહેજો કે જો આવો વિડીયો તમને ફરીવાર તમારે આવો વિડીયો જોવો હોય તો હું ખાસ તમને તમારી વિનંતી પર હું જે છે કે આવો વિડીયો જે છે અવારનવાર અમુક દિવસે મૂકીશ, જેથી તમને પણ ચાર્ટ સમજવાની અને કઈ રીતે ચાર્ટને તમે જાતે પણ ટેલી કરી શકો છો એ વિશે હું તમને ખાસ માહિતી આપીશ. તો આપ મારી સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર નવી લેટેસ્ટ માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.